મારા ભાઈની ચેનલને ફૂલ સપોર્ટ મારા તરફથી અને તમે બધા પણ ફૂલ સપોર્ટ કરજો વિશુ ઠાકોર બ્લોગ્સ. ભાઈ છે ને વિશુ ઠાકોર ઓલરેડી છે કે નહીં? છે. તો હેલો ગાઈસ, તો કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. તો આ સરાકુબા આપણે યશવંતજી બધા આપણે ફાઇનલી દ્વારકા પહોંચી જવા આવ્યા. તમને બધાને ખબર જ છે અમે દ્વારકા આવ્યા. તો પહેલાં તો મેં રૂમ બૂમ રાખીશું, ભાઈ નાહીશું ધોઈશું, પછી જઈશું દર્શન કરવા માટે. અને આજે સર રોહિત ઠાકોરનો પ્રોગ્રામ. રોહિતભાઈ બંકો આ મારા તુવે ટોટા લસણિયું હળદર. તો ભાઈ કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. આજના બ્લોગમાં તમને બહુ જ મજા આવશે. રોહિતભાઈ નું પેલું સોંગ મને બહુ ગમે છે. એ તુવેર ટોઠા વાળો હશે એનો નવો યાસિક. અરે યાર બીટ બગાડ નાખી દે યાર. ફરીથી મને રોહિતભાઈ નું પેલું સોંગ બહુ ગમે છે. કેવું? એ કેવો તુવેર ટોઠા નહીં, એક મિનિટ ફરીથી કાપી નાખો. ઓકે. મને રોહિતભાઈ નું પેલું સોંગ બહુ ગમે છે. કેવું? એ તુવેર ટોઠા વાળો હશે એનો નવો યાસિક, એની મોહબ્બત ને ખરીદી લીધી. તમારું કઈ કેવું ભાઈ? એ સોંગ રોહિતભાઈ બહુ મસ્ત છે, મને બહુ ગમે છે. એવું છે? રોહિતભાઈ મોજમાં ગાય છે. બરોબર. અને રોહિતભાઈ જે ગાય એટલે આખા ગુજરાતની અંદર ઠાકોરોને બૂમા બૂમ પડે દે. રોહિતભાઈ સ્ટેજ ઉપર ચડે એટલે બાકી બંકો બંકો. એ તો હમણાં બતાવીએ ને આપણે રોહિતભાઈ જોરદાર ગાય. તો ભાઈ કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. આજના બ્લોગમાં તમને બહુ જ મજા આવશે. પછી મંદિરે દ્વારકાધીશના દર્શન કરીએ. દેવભૂમિ દ્વારકા આવી ગયા અમે. આમ તો કોઈ પ્લાન નહોતો કોઈનો આવવાનો, પણ ત્યાં તો પણ આવવાનો ભગવાનની દયા થઈ ગઈ. હા, દ્વારકાધીશ દયા થઈ ગઈ, ઇમરજન્સી ગઈ. નહીં લઈએ ધોઈ લઈએ પછી મળીએ તમને. દ્વારકા મોટો છે દરબાર, બેઠો મારો સાંભળ્યો સરકાર. દ્વારકા આવી ગયું છે. દ્વારકાજીનું ટેમ્પલ દેખાય છે તે નજીક, એકદમ નજીક દેખાય છે. દ્વારકાધીશના દર્શન કરવા માટે છેક નજીક પહોંચી ગયા છે. તો ભાઈ આપણે ફાઇનલી રૂમ ઉપર આવી ગયા ને આપણા ગુમાના હાવજો મળી જાય. આપણે સાગર મળી ગયો. તો મજા ભાઈ. આ બધા આયા. અમે એ હોટલમાં રોકાયા, સાગર એવા એ હોટલમાં રોકાયા અને પતંગ લાયા. સાગર ને આ ગુમાઈ લાયા ભાઈ. ચોઈ જાય એવું હોટલ વાળી લીધી. જો ભાઈ દ્વારકામાં પતંગ ચગાવીએ. છે કે નહીં? છે. હમણાં આવશે રોહિત. છે કે નહીં એવું? તો ભાઈ કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. આપણે નહીં ભાઈ ધોઈને આપણે વરઘોડામાં જવાનું હોય બૂમ પડાવવા માટે. બાકી આ દ્વારકાધીશના દર્શન કરી લો ભાઈ. જો ઝૂમ કરીને બતાવી દઉં. અને આ પતંગ આવડતી નહીં ચગા. તો ભાઈ કન્ટિન્યુ જોતા રહેજો. આપણા નહીં ભાઈ મળીએ. તો ફાઇનલી ગાઈસ આપણે હવે નહીં ધોઈને રેડી થઈ ગયા. જમી લીધું. આપણે લીલાપુરથી આપણે ધજા આવી હતી તો ત્યાં જમણવાર રાખે તો યશવંતજી બધા એમના આમંત્રણને માન આપીને જઈને આવ્યા. એમના આમંત્રણને માન આપીને અમે જમીને આવ્યા. હવે અત્યારે જઈએ ક્યાંક બીચ ઉપર જઈએ થોડો ટાઈમ, કેમ કે હજુ તો 2 વાગ્યા નહીં, 2 વાગે ધજા નીકળશે, 5 વાગે સુધી ચાલુ રહેશે. એટલે અમે અત્યારે ક્યાંક ફોટોશૂટ વિડીયો રીલ બનાવવા માટે જઈએ. તો ભાઈ કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. આજના બ્લોગમાં તમને બહુ મજા આવશે. રોહિત ઠાકોરને બી મલાવું. ભાઈ આપણા વિરમગામથી આપણા ભાઈઓ મળી ગયા હતા. શું કહેવું ભાઈ? કેમનું ઓળખી ગયા તમે હમણાં? બ્લોગ જોવો ને અમારા. બરોબર. 4 જણા જ આવ્યા તમે? પ્રોપર વિરમગામ. હા ભાઈ બિગ ફેન રોહિત ઠાકોરના. માહોલ ગરમ કરી દેવાનો છે. હા આજ તો જબ્બર માહોલ ગરમ થવાનો. ભાઈ હવે આપણે જઈએ રોહિત ઠાકોર જોડે. શું કેવું ભાઈ?
શિવરાત્રિના પ્રોગ્રામમાંથી શિવરાજપુર બીચ આવી ગયા. આપણા ભાઈ મળી ગયા ભાઈ. ક્યાંના હો? ગાટલોડિયાની શિવરાજપુર બીચ આવી ગયા. તો ભાઈ આપણા રોહિતભાઈ ઠાકોર મળી ગયા. ટાઈગર કેવું માતાજી દ્વારકામાં બૂમ પડાવી ડીજેમાં. હા વિશુભાઈ ઠાકોર અમારા બધા ભાઈઓ મારા મિત્રો અને અમારા ભાઈની ચેનલને ફૂલ સપોર્ટ મારા તરફથી અને તમે બધા પણ ફૂલ સપોર્ટ કરજો. વિશુ ઠાકોર બ્લોગ્સ. વિશુ ઠાકોર છે કે તો ભાઈ છે ને વિશુ ઠાકોર તું ઓલરેડી છે કે નહીં? છે. ભાઈ હવે આપણા રોહિતભાઈ જાય છે ઘરે. કેવું લાગ્યું ભાઈ દ્વારકામાં? અરે બૂમ પડાવી દીધી દ્વારકામાં તો બૂમ પડાય ને ભાઈ. અમારા વિશુ ઠાકોર બ્લોગ ચેનલ બનાવી છે જોરદાર અને ટૂંક સમયમાં જોરદાર સફળતા મળી છે. તો મારા ભાઈને મારા તરફથી તો ફૂલ સપોર્ટ છે. તમે બધા પણ મારા ભાઈની ચેનલને ફૂલ સપોર્ટ કરજો. થેન્ક યુ. બાકી અમારા કિશનભાઈ જૂનો અને જાણીતો એક ટાઈમ હતો હું આનો બિગ ફેન હતો. વિડીયો જોતો હતો કલર કેતન. તો ભાઈ મળીએ કન્ટિન્યુ બ્લોગ જોતા રહીએ. તો ભાઈ આપણે હવે ફાઇનલી દ્વારકાધીશ મંદિરે આવી ગયા. ત્યાં આપણા મિતેશભાઈ મળ્યા આપણાને. એમની આખી ટીમ મળી. યશવંતજીના ખાસ મિત્ર એમ. તો એ વાસળી 1 નંબર વગાડા તે આપણે બતાવશે વગાડીને. એક નંબર હો ભાઈ. શું કેવું યશવંતજી તમારું? નીતેશભાઈ ઠાકોર વડાવીના છે. હા નીતેશભાઈ ઠાકોર છે વડાવીના છે. સિંગર છે. સિંગર. વાસળી પણ પાવો પણ મસ્ત વગાડી છે અને એમનો અવાજ પણ મસ્ત છે. એક નંબર હો ભાઈ. શું કેવું રાખુબા તમારું? નીતેશભાઈ ઠાકોર છે વડાવીના છે અને એમના ઓર્ગેનાઇઝર જે છે રણજીતભાઈ ઠાકોર ગણપત. રણજીતભાઈ તેમનો પ્રોગ્રામ માટે કોઈને ઓર્ડર આપવો હોય મારી આઈડીના અંદર શું આઈડી તમારી? આપેલું છે આઈડી નામ? સિંગર નીતેશ ઠાકોર 6419. તો એમની આઈડી છે. તો ભાઈ કોઈને બી પ્રોગ્રામ આપવો હોય તો કોન્ટેક્ટ કરી દેજો. આપણા મંદિરમાં દર્શન કરીને બહાર આવતા રહ્યા બધા ભાઈઓ. બહુ ભીડ હતી એટલે થોડી વાર લાગી. અને આ દુકાન છે. હા બાકી અમારા રાખુબા આખો દિવસ વાસળી જ વગાડા. મંદિરમાં ભાઈ ફોન લઈ નહીં જવા દેતા એટલા માટે આપણે વિડીયો ઉતાર્યું નહીં. બાકી કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. હવે દર્શન કરી દીધા. પ્રદીપ યશવંતજી અમે જતા ત્યાં દર્શન કરવાનું દર્શન કરીને પાછા નીકળીએ છીએ. ગાડી જોડે જશે ગાડી લઈને નીકળી જઈએ છીએ. હવે આપણી ગાડી જોડે જઈએ પછી કન્ટિન્યુ કરીએ જે થાય. તો ભાઈ હવે આપણા દ્વારકાથી ઘરે જવા માટે નીકળી ગયા. બોલો દ્વારકાધીશ કી જય. જ્યારે ભગવાને આપણો
બોલાવે ત્યારે એ ફરીથી આવવાનું રહેશે. ક્યારે દ્વારકાધીશ ભગવાન જ્યારે આપણને યાદ કરશે કે મારો રાખો રાખો અને મારો વિશાલ, મારો પ્રદીપ અને મારો યશવંત 4 જણાની જ્યારે ઈચ્છા થાય ત્યારે મારા ભાઈઓ બધા આવી શકે છે. ભગવાને એવું કીધું છે, કૃષ્ણ ભગવાને એવું કીધું છે મને ફોન કર્યો તો રાકેશ તું કેમ નથી આવ્યો હમણાંથી? તો ભાઈ હવે દર્શન નથી કર્યા. આપણા બ્લોગનો આટલેથી એન્ડ કરીએ. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બસ બીજું કંઈ કહેવાની માંગતો. જય દ્વારકાધીશ. મળીએ બીજા બ્લોગમાં. જય દ્વારકાધીશ.